Linear equation 2 variable practice set 1.2 જોઈએ. Complete the following table. Draw the graph of equation. આ તમને ગુજરાતીમાં લખો થોડું. સમીકરણનો ગ્રાફ દોરવા માટે નીચેનું કોષ્ટક પૂર્ણ કરો. આપણું ઇક્વેશન શું આપ્યું? જો આપણું ઇક્વેશન આપ્યું રેડ કલર લઈ લો. આ જો ફર્સ્ટ ઇક્વેશન આપ્યું છે x પ્લસ વાય ઇક્વલ ટુ 3. સેકન્ડ ઇક્વેશન આપણને આપ્યું છે x માઇનસ વાય ઇક્વલ ટુ 4. આપણા ટેબલને કમ્પ્લીટ કરવાનો છે. આ x વાય અપોન વાય x કોમા વાય ઇક્વલ ટુ આ ટેબલ આપણે પૂર્ણ કરવાનું છે. પહેલાં આપણે ટેબલ પૂરું કર્યું. ઇક્વેશન લખી લો. x પ્લસ વાય ઇક્વલ ટુ 3. હવે જો આ આપણે એક ટેબલ કાયમ લાગશે. હવે શું કીધું એની અંદર એક્સની વેલ્યુ 3 હોય તો આપણે વાયની વેલ્યુ ગોતવાની છે. જો એક ઓલરેડી 0 આપી દીધો તો અહીંયા તમે 0 ફિલ કરી શકજો આવી રીતે. પણ આ પણ શોર્ટકટ ટેકનિક છે. આ રીતે કરશો ને તો માર્ક્સ નહીં મળે એક્ઝામની અંદર બાય ડિફોલ્ટ. તો આપણે એનું સોલ્યુશન કરીને બતાવવું પડે. આપણે અહીંયા લખો સમીકરણ અને સમીકરણ એક નામ દઈ ગયો. એકમાં x ઇક્વલ ટુ 1 મૂકતા, સોરી 3 મૂકતા લખો ઇક્વેશન x પ્લસ વાય ઇક્વલ ટુ 3. એક્સની વેલ્યુ 3 થઈ ગઈ. આ વાય ઇક્વલ હેઝિટેટ. હવે જુઓ આ 3 પ્લસમાં છે, ઓલી સાઈડ જાય તો માઇનસમાં. તો વાય એઝ ઇટ ઇઝ આ 3 આ પ્લસમાં છે, ઓલી સાઈડ જાય ડાબી સાઈડ તો માઇનસમાં થાય. સાઇન જ્યારે કે પ્લસ હોય તો એક જગ્યાથી બીજી જગ્યાએ શિફ્ટ થાય, પ્લસ હોય તો માઇનસ થાય, માઇનસ હોય તો પ્લસ થાય. તો અહીંયા 3 માઇનસ ઇક્વલ ટુ ધેરફોર વાય ઇક્વલ ટુ 0 મળી ગઈ વેલ્યુ આપણને. તો આપણે વાયની વેલ્યુ અહીંયા 0 મળી. થોડું સારી રીતે લખી દો. વાયની વેલ્યુ આપણને 0 મળે. કમ્પ્લીટ. હવે સેકન્ડ શું બોલ્યું છે ઇક્વેશનની અંદર? આપણને વાય બરાબર 5 આપ્યા છે તો આપણે એક્સની વેલ્યુ ગોતવાની. સેમ આ જ રીતે લખો ઇક્વેશન x પ્લસ વાય ઇક્વલ ટુ 3. સમીકરણ નંબર 1 શું આપણને કીધું છે કે y બરાબર 5. સમીકરણ 1માં y બરાબર 5 મૂકતા લખો સમીકરણ x પ્લસ વાય ઇક્વલ ટુ 3. x એઝ ઇટ ઇઝ વાય જગ્યાએ 5 આવી જશે અને 3. હવે જો x અહીંયા એઝ ઇટ ઇઝ રહ્યા. આ 5 પ્લસમાં છે, ઓલી સાઈડ જાય તો માઇનસમાં. 3 માઇનસ 5 3 માઇનસ 5 કર્યા. હવે જુઓ x અહીંયા કોમા 3માંથી 5 માઇનસ કરો તો -2 આવે. -2 ધેરફોર આપણને વેલ્યુ મળી ગઈ. તો -2 તો આ કોઓર્ડિનેટની વેલ્યુ આપણને મળી. અહીંયા મળી ગઈ -2. આ મળી ગઈ લખો તમે -2, 5. -2 સોરી -2 અને 5 આવી જાઓ. હવે શું કીધું છે? y બરાબર 3
તો તમારે એક્સની વેલ્યુ ગોતવાની. હવે આ બોક્સ લાસ્ટ બોક્સ એક્સ પ્લસ વાય ઇક્વલ ટુ 3, વાય બરાબર 3 મૂકતા. જોઈ લો એકવાર શું કીધું છે, વાય બરાબર 3 મૂકતા. તો સમીકરણ 1 માં વાય બરાબર 3 મૂકતા એક્સ પ્લસ વાય ઇક્વલ ટુ 3, 1 મિનિટ, વાય બરાબર 3 મૂકતા પ્લસ વાય બરાબર 3, અહીંયા 3. હવે જો એક્સ અહીંયા કોમન રહ્યો, 3 પ્લસમાં છે, ઓલી સાઈડ જાય તો માઇનસમાં જાય. તો 3, આ 3 માઇનસમાં ગયા, 3. ધેરફોર એક્સ ઇક્વલ ટુ 0 મળી ગયો વેલ્યુ. તો આપણને અહીંયા 0 વેલ્યુ મળે. આવો દાખલો તમારે એક્ઝામમાં પૂછીએ કે 2 માર્ક્સ માટે આવી કે આવી રીતે. જો સારા ટીચર રહ્યા તો આવો દાખલો તમને ગ્રાફની આરે પૂછે ને તો ડાયરેક્ટ 3 માર્ક માટે આવી જાય. હવે સેકન્ડ વાળો સોલ્વ કરવી. આ સોલ્વ થઈ ગયું. અને એવું લાગે તો સ્ક્રીનશોટ લઈ લેવાનો. સેકન્ડ વાળો સોલ્વ કર્યું. સેકન્ડ વાળો, હા, સેકન્ડ વાળો, આ વાળો ઇક્વેશન એક્સ માઇનસ વાય ઇક્વલ ટુ 4. આપણને અંદર કેટલી વેલ્યુ આપી દીધી. જો એક્સની એક્સ અપોન વાય બ્રેકેટ ઓપન એક્સ કોમા વાય ઇક્વલ ટુ, આપણે વેલ્યુ આમાં ફાઇન્ડ કરવાની છે બક્સાની. જો વાયની વેલ્યુ 0 આપી તો એક્સની વેલ્યુ કેટલી એ ગોતવાની છે. અને પછી બેને નીચે લખવાની કે એક્સની વેલ્યુ કેટલી, વાયની એટલી. સેકન્ડની અંદર કેટલી આપી છે, એક્સની વેલ્યુ -1 આપી અને વાયની વેલ્યુ ગોતવાની છે. પછી નીચે ફિલ કરવાનું, 4 બોક્સ ફિલ કરવાના. આવી જાઓ. અહીંયા લખી થોડું, હા, સમીકરણ લખો એક્સ માઇનસ વાય ઇક્વલ ટુ 4. ફર્સ્ટની વેલ્યુ શું છે, 0. તો લખો સમીકરણ અને 2 નામ દો. સમીકરણ 2 માં વાય ઇક્વલ ટુ 0 મૂકતા લખો સમીકરણ એક્સ માઇનસ વાય ઇક્વલ ટુ 0 અને 4. હવે જો આ જો એક્સ અહીંયા એઝ ઇટ ઇઝ રહ્યો, તો વાય આપણને શું મળ્યો, 0 તો કાંઈ ન હોય વેલ્યુ, તો અહીંયા રહ્યો. 0 માઇનસ કરો તો 0 જ રહે. 4 માઇનસ 0 કરશો તો તમે 4 જ મળે. 1 મિનિટ. 4 minus 0, therefore x equal to 4. આ વેલ્યુ મળી ગઈ એક્સની. તો અહીંયા તમારી વેલ્યુ કઈ આવી, અહીંયા 4 આવી. ફોર્થ વેલ્યુ તો અહીંયા 4,0 થઈ ગયું. હવે શું કરવું, એક્સની વેલ્યુ -1 આપી અને વાયની વેલ્યુ ગોતવાની છે. લખો ઇક્વેશન અહીંયા એક્સ માઇનસ વાય ઇક્વલ ટુ 4. સમીકરણ નંબર 2. સમીકરણ 2 માં કોની વેલ્યુ આપી છે, વાયની વેલ્યુ આપી છે, સોરી એક્સની વેલ્યુ આપી છે. એક્સ ઇક્વલ ટુ -1 મૂકતા
-1 -4 ઇક્વલ ટુ 4 સોરી વાય હવે જુઓ આ માઇનસ છે તો ઓલી સાઈડ જવા દેવાનું -y ઇક્વલ ટુ આ 4 અહીંયા આ માઇનસ છે અહીંયા એક માઇનસ શિફ્ટ થયો તો માઇનસ આ માઇનસ વન માઇનસના માઇનસ હવે જુઓ આ જુઓ જગ્યા શિફ્ટ કરી માઇનસના -1 છે તો -1 એઝ ઇટ ઇઝ મૂક્યો આગળ માઇનસ છે આગળ અહીંયા 1 હોત ને તો હું અહીંયા ડાયરેક્ટ અહીંયા 1 હોત ને હું ડાયરેક્ટ ને પ્લસ લખી નાખત પણ હવે શું થયું જો અહીંયા માઇનસ છે આ માઇનસ માઇનસ પ્લસ થાય હા જુઓ આ 4 પ્લસ -1 ઇક્વલ ટુ 5 અને માઇનસ વાય અહીંયા હવે વાય ધેરફોર આ વાય એને અહીંયા લાગી ગયા -5 તો ધેરફોર આપણે વાયની વેલ્યુ મળી ગઈ -5 આ ક્લિયર થયું ક્યાં અહીંયા માઇનસ હતું એટલે આ મેં માઇનસ રાખ્યું માઇનસના વાય હતા તો માઇનસના વાય હેઝ ઇટ ઇઝ માઇનસ માઇનસ પ્લસ થયું તો અહીંયા 5 પ્લસ થયા આ વાય માઇનસમાં છે તો મેં આને ધેરફોર વેલ્યુ કરી -5 આવ્યા અને સોલ્વ કર્યું ને તે ક્લિયર તો આપણને વેલ્યુ મળી ગઈ -5 અને અહીંયા વેલ્યુ મળી ગઈ તમને 1 -5 આવી ગયો આન્સર આ તમે લખી શકો સ્ટેપ